નમસ્કાર, હું મીઠાપરા લાલજી, ગામ મારું હેબતપુર, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ। આ વિડીયો સ્પેશિયલ કીર્તિ પટેલ માટે બનાવવામાં આવે છે। સુરતને ખૂબસૂરત બનાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ સૌરાષ્ટ્રની વ્યક્તિ છે। સુરતને ખૂબસૂરત કોઈ એ બનાવ્યું હોય તો એ સૌરાષ્ટ્રની વ્યક્તિએ બનાવ્યું છે। 19 જૂન 2022ના રોજ ગુજરાતની એક દીકરીની હત્યા કરવામાં આવે છે। હત્યા કરી ત્યાર પછી તેની લાશને સળગાવી દેવામાં આવે છે અને રખ્યા પણ ઉડી જાય છે। કીર્તિ પટેલ આ દીકરી માટે અવારનવાર પોલીસ સ્ટેશને જાય છે, આવેદનપત્ર આપે છે, ત્યાર પછી ન્યૂઝમાં પણ અપાવે છે, અવારનવાર વિડીયો બનાવે છે, અનેક પ્રકારની પોસ્ટો મૂકે છે। કીર્તિ પટેલની આ જે દીકરી છે એ કોઈ સમાજની દીકરી નથી, એના કોઈ માસીની દીકરી નથી કે એના મામાની દીકરી નથી। તેમ છતાં પણ ગુજરાતની એક દીકરી હોવાને નાતે કીર્તિ પટેલ એને ન્યાય માટે લડત લડે છે। હાઈકોર્ટમાં કીર્તિ પટેલ પિટિશન દાખલ કરે છે અને ત્યાર પછી હાઈકોર્ટમાંથી ચુકાદો આવે છે। હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યા બાદ એના જે હત્યારા હતા એ સૂરજ ભુવાજી એને ઘટના સ્થળે લઈ જવામાં આવે છે અને 2 મહિના થવા છતાં એ જે દીકરીને હત્યા કરવામાં આવી હતી ત્યાંથી ઘટના સ્થળેથી રખ્યા પણ ભરવામાં આવે છે અને ત્યાર પછી ત્યાં એફએસીએલ ટીમ પણ આવે છે અને સૂરજ ભુવો જે હતા એ હત્યારો પકડાય છે, એની સાથે અન્ય 7 હત્યારાઓ પણ પકડાઈ જાય છે। આ મહાન કામ કરનાર બીજું કોઈ નહીં સાહેબ કીર્તિ પટેલ જ હતી અને ગુજરાતના લોકો કદાચ કીર્તિ પટેલ માટે અપશબ્દ બોલતા હોય છે, પણ આ જે કામ કર્યું છે કીર્તિ પટેલે એ ખૂબ મહાન કામ કહેવામાં આવે છે। ખરેખર આ કામ માટે કીર્તિ પટેલને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ આપવો જોઈએ, મારી તો એવી ઈચ્છા છે। આગામી સમયમાં પણ કીર્તિ પટેલ આવા ને આવા કાર્ય કરતી રહે। ખૂબ ખૂબ આભાર એન્ડ જય હિન્દ, જય ભારત।